ભગવાન પ્રત્યે પ્રેમ વધારવા ભગવાનના અવતારોની કથા સાંભળો. પરમાત્માના 24 અવતારો છે. ભગવાનના ધર્મો જીવમાં ઉતરી આવે તે અવતાર. ધર્મનું સ્થાપન કરવા અને જીવોનો ઉદ્ધાર કરવા પરમાત્મા અવતાર ધારણ કરે છે. માનવ શરીર એ ઘર છે. પરમાત્માનો અવતાર તમારા ઘરમાં શરીરમાં થવો જોઈએ, મંદિરમાં નહીં. પરમાત્મા શબ્દમાંથી જ પરમાત્માના 24 અવતાર નીકળે છે. ભગવાનના અવતારોની કથા સાંભળવાથી જીવન સુધરે છે. પહેલો અવતાર સનતકુમારનો. તે બ્રહ્મચર્યનું પ્રતીક છે. બ્રહ્મચર્ય વિના મન સ્થિર રહેવાનું નથી. બ્રહ્મચર્યથી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પવિત્ર થાય છે. બ્રહ્મચર્યનું પાલન કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે. દરેક ધર્મમાં બ્રહ્મચર્ય પ્રથમ આવે છે. બ્રહ્મ જેવી ચર્યા એનું નામ બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યથી ઓજસ વધે છે. જે આદિનારાયણના અંશમાંથી દેવતાઓ, પશુ પક્ષીઓ તથા મનુષ્યો સર્જાય છે. જે ભગવાને પુરુષ અવતાર લીધો તે જ પરમાત્માએ પ્રથમ બ્રહ્મથી સનકાદિક કુમારોનો અવતાર લઈ બ્રાહ્મણ થઈને કુળથી પાળી શકાય તેવું અખંડિત બ્રહ્મચર્ય વ્રત પાળ્યું. બીજો અવતાર છે વરાહનો. રસાતળમાં ગયેલી પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે યજ્ઞના સ્વામી શ્રી હરિએ વરાહના શરીરને ધારણ કર્યું, જે વરાહ અવતાર કહેવાયો. વરાહ એટલે શ્રેષ્ઠ દિવસ. જે દિવસે સત્કર્મ થાય તે દિવસ શ્રેષ્ઠ. સત્કાર્યમાં લોભ વિઘ્ન કરવા આવે છે. લોભને સંતોષથી મારવો. લોભને મારી પ્રભુ જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માનવો એ વરાહ અવતારનું રહસ્ય છે. વરાહ અવતાર એ સંતોષનો અવતાર છે. ત્રીજો અવતાર નારદજીનો. એ ભક્તિનો અવતાર છે. નારદજી ભક્તિના આચાર્ય છે. તેમણે સર્વને ભક્તિનો સરળ માર્ગ બતાવ્યો. બ્રહ્મચર્ય પાળે અને પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ રાખે એને નારદ એટલે ભક્તિ મળે છે. નારદનો અવતાર લઈને નારદ પંચરાત્ર કહ્યું. ચોથો અવતાર નરનારાયણનો. ભગવાને ધર્મની પત્નીથી નરનારાયણ નામના ઋષિ રૂપે જન્મીને અંતઃકરણને શાંતિ આપનારું અને કોઈથી પણ ક્યારેય ન કરી શકાય તેવું કષ્ટદાયક અને અસાધ્ય તપ કર્યું. ભક્તિ મળે એટલે ભગવાનનો સાક્ષાત્કાર થાય. ભક્તિ દ્વારા ભગવાન મળે છે, પણ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સાથે આવવી જોઈએ. પાંચમો અવતાર કપિલદેવનો. જ્ઞાન વૈરાગ્યનો. પરમાત્મા આ અવતાર દ્વારા સિદ્ધ પુરુષોના ઈશ્વર થયા અને આસુરી નામના બ્રાહ્મણને સાંખ્યશાસ્ત્ર કહ્યું. જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ આવશે તો ભક્તિ કાયમને માટે સ્થિર રહેશે. છઠ્ઠો અવતાર દત્તાત્રેયનો છે. અનસૂયા તથા અત્રિ ઋષિની પ્રાર્થનાથી પરમાત્મા અત્રિને ત્યાં પુત્ર થઈને અવતર્યા. ઉપરના બ્રહ્મચર્ય, સંતોષ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય તમારામાં આવશે તો ભગવાન તમારે ત્યાં આવશે. સાતમો અવતાર યજ્ઞનો. પરમાત્માએ રુચિ ઋષિની આકૃતિ નામની સ્ત્રી વિશે યજ્ઞ અવતાર ધારણ કર્યો. આઠમો અવતાર ઋષભદેવનો. પરમાત્મા નાભી રાજાની મરુદેવી નામની પત્નીથી ઋષભદેવ તરીકે જન્મ્યા. જેમને ધીર મનુષ્યો અને ચારે આશ્રમો નવે છે એવો પરમહંસનો માર્ગ તેમણે બતાવ્યો. નવમો અવતાર પૃથુરાજાનો. આ અવતાર ઋષિઓની માગણીથી ધારણ કર્યો હતો. તેમણે આ પૃથ્વીમાંથી ઔષધિઓનું તથા સર્વ વસ્તુઓનું દોહન કર્યું. દસમો અવતાર મત્સ્યનારાયણનો. ચાક્ષુષ વનવંતરમાં મત્સ્ય અવતાર ધારણ કરીને પૃથ્વીરૂપ નૌકામાં વૈવસ્ત મનુને બેસાડીને તેની રક્ષા કરી. હયગ્રીવને મારીને વેદોની રક્ષા કરી તથા વેદો બ્રહ્માજીને પરત કર્યા. 11મો અવતાર કુર્મનો. જ્યારે દેવો અને દાનવો સમુદ્ર મંથન કરવા લાગ્યા ત્યારે પરમાત્માએ કાચબાનું રૂપ ધારણ કરી પોતાની પીઠ ઉપર મંદ્રાચલને ધારણ કર્યો. 12મો અવતાર ધન્વંતરીનો. પરમાત્માએ ધન્વંતરીનો અવતાર ધારણ કરી અમૃત આણ્યું. 13મો અવતાર મોહિની નારાયણનો. પરમાત્માએ મોહિની રૂપી સ્ત્રીનો અવતાર ધારણ કરી પોતાના રૂપથી દાનવોને મોહિત કરીને દેવોને અમૃત પાયું. 14મો અવતાર નૃસિંહ અવતાર. આ અવતાર પુષ્ટિનો છે. આ અવતાર ભક્ત પ્રહલાદ ઉપર કૃપા કરવા માટે થયો હતો. ભગવાને નૃસિંહ અવતાર ધારણ કરી સાદડીને વણનારો જેમ નખ વતી એરકા એટલે કે એક જાતનું તૃણ ચીરી નાખે એમ મદમત્ત થયેલા દૈત્યોના રાજા હિરણ્યકશ્યપુને ચીરી નાખ્યો અને ભક્ત પ્રહલાદ ઉપર કૃપા કરી. પ્રહલાદ જેવી દ્રષ્ટિથી જુઓ તો થાંભલામાં પણ ભગવાનના દર્શન થાય છે. ઈશ્વર સર્વવ્યાપક છે એ સિદ્ધ થાય છે. 15મો અવતાર વામન ભગવાનનો. પરમાત્માએ વામનનો અવતાર ધારણ કરી બલિરાજાના યજ્ઞમાં ગયા. તેમની પાસેથી સ્વર્ગ પાછું મેળવી લેવાની ઈચ્છાથી 3 પગલાં પૃથ્વી માગી. જે પૂર્ણ નિષ્કામ છે, જેમના ઉપર ભક્તિ નીતિનું છત્ર છે, જેણે ધર્મનું બખ્તર પહેર્યું છે, તેને ભગવાન પણ મારી શકતા નથી. પરમાત્મા મોટા છે છતાં બલિરાજા આગળ નાના બન્યા છે. પરમાત્મા પાતાળમાં બલિરાજાના સેવક બન્યા છે.
16મો અવતાર પરશુરામનો. ભગવાને પરશુરામનો અવતાર ધારણ કરી ક્ષત્રિયો ઉપર ક્રોધાયમાન થઈ પૃથ્વીને 21 વાર નક્ષત્રિય કરી. આ આવેશ અવતાર છે. 17મો અવતાર વ્યાસનારાયણનો જ્ઞાનાવતાર. પરમાત્મા મહર્ષિ પરાશર દ્વારા સત્યવતીના ગર્ભથી વ્યાસજી રૂપે જન્મ્યા. પરાશરથી સત્યવતીમાં ભગવાન અવતર્યા અને પુરુષોને અલ્પબુદ્ધિવાળા મંદબુદ્ધિવાળા જોઈને વેદરૂપ વૃક્ષની શાખાઓ કરી, અર્થાત તેના વિભાગો કર્યા. તેઓ ભગવાન વેદવ્યાસ કહેવાયા. તેમણે કલિયુગના મનુષ્યો માટે ભાગવતની રચના કરી. 18મો અવતાર રામજીનો. દેવતાઓનું કામ કરવાની ઈચ્છાથી ભગવાને રામરૂપી રાજાનો અવતાર ધારણ કર્યો. આ અવતાર મર્યાદા પુરુષોત્તમનો છે. રામની મર્યાદાનું પાલન કરો એટલે તમારો કામ મરશે અને કનૈયો આવશે. 19મા અવતારે ભગવાને બલરામ અને 20મા અવતારે શ્રી કૃષ્ણ એવા નામથી અવતાર ધારણ કરી ભૂમિનો ભાર ઉતાર્યો. રામજીની મર્યાદાનું પાલન કરશો તો શ્રી કૃષ્ણ જરૂર તમારા ઉપર કૃપા કરશે. એકનાથજીએ રામ અને શ્રી કૃષ્ણ આ બંને અવતારોની સુંદર તુલના કરી છે. રામજી રાજમહેલમાં જન્મ્યા છે, કૃષ્ણ કારાગૃહમાં. એકના નામના અક્ષર સરળ, બીજાના જોડાક્ષર. ભણતરમાં પણ પહેલાં સરળ અક્ષરને ભણાવે, પછી જોડાક્ષર. રામજીની મર્યાદા પાળો પછી કૃષ્ણ અવતાર થાય. જેના ઘરમાં રામજી ન પધારે ત્યાં કૃષ્ણ આવતા નથી. રામજીનો અવતાર એટલે રામજીની મર્યાદાનું પાલન. આ બંને રામકૃષ્ણ અવતાર પૂર્ણ પુરુષોત્તમના અવતારો છે. બાકી સર્વ અવતારો અંશાવતાર છે. સંતોનું માનવું છે કે અલ્પકાળ માટે તથા અલ્પજીવના ઉદ્ધાર માટે જે અવતાર થાય તે અંશાવતાર છે. જે અનંત કાળ માટે તથા અનંત જીવોનું કલ્યાણ કરવા માટે થાય તે પૂર્ણ અવતાર છે. ભાગવતમાં કથા કરવાની છે કનૈયાની, પણ ક્રમે ક્રમે. બીજા અવતારોની કથા કયા પછી અધિકાર પ્રાપ્ત થયા પછી કનૈયો આવે. 21મો અવતાર બુદ્ધનો. કલિયુગનો પ્રવેશ થવાથી અસુરોનું બળ વધ્યું. તેઓને બોધ કરવા માટે ભગવાન કિકટ મગધ દેશમાં આવેલા ગયાના પ્રદેશમાં અજનના પુત્ર થઈને બુદ્ધ નામે અવતાર ધારણ કર્યો. 22મો અવતાર કલ્કીનો. કલીને અંતે રાજાઓ ચોર જેવા થઈ જશે ત્યારે પરમાત્મા વિષ્ણુ યશને ત્યાં કલ્કી નામે અવતાર લેશે. આ 22 અવતાર સાથે પહેલા ધર્મ તથા મનુ એ 2 અવતાર ગણતા શ્રી હરિ પરમાત્માના કુલ 24 અવતાર થાય છે.